કયા કામ છે અલ્પેશભાઈ કે જે હજી આ 5 વર્ષમાં પૂરા કરવાનો પ્રયાસ કરવામાં આવશે કે જેથી કરીને આ થલતેજ વોર્ડની જે જનતા છે કે જેમને જે મુશ્કેલી પડી રહી હોય એ દૂર કરી શકાય? એમાં કેવું છે કે નાના મોટા ડ્રેનેજની લાઈન નખાઈ હોય, નર્મદાની લાઈન નખાઈ હોય, તો એ નાના મોટા રોડ રસ્તાનું જે ખોદકામ થયું હોય તો એની જે પ્રોબ્લેમ હોય તો એ અમે સોલ્વ કરવાનો પ્રયાસ કરીશું. બિલકુલ. હિતેશભાઈ, એક ખૂબ મહત્વનો સવાલ કહી શકાય. થલતેજ ગામ છે, થલતેજ ગામની આજુબાજુ ઘણી જગ્યાએ જોવા એવું મળેલું છે કે રાતના સમયે ખાનગી રીતે બી ક્યાંક નશાયુક્ત પદાર્થોનું વેચાણ થઈ રહ્યું છે. તેને રોકવા માટે એક કોર્પોરેટર તરીકે તમારી જવાબદારીમાં આવે, એને રોકવા માટે હવે કઈ રીતે આગામી પગલાં ભરવામાં આવશે? થલતેજ વિસ્તારની અંદર આપણે જે કહ્યું કે અહીંયા અસામાજિક તત્વો દ્વારા આ જે કરવામાં આવે, અમારી જાગૃત નાગરિક તરીકેની ફરજ છે અને અમે એનો ટ્રાય કરીએ છીએ. 112નો ઉપયોગ કરીએ છીએ, 100 નંબર પોલીસને બોલાવી છે અને ગુજરાતની અંદર આ નશાયુક્ત શાસન ગુજરાતની સરકાર ચલાવી ના શકે. કોઈ પણ નશાબંધી છે અને જ્યાં સુધી તકલીફ, જ્યારે પણ પબ્લિકનું ધ્યાન દોરવામાં આવે છે ત્યારે એ વસ્તુને આપણે દૂર કરવાનો પ્રયાસ કરતા હોય છે. પણ આખો વિસ્તાર જે રીતે ડેવલપ થઈ રહ્યો છે, 24 કલાક દુકાનો ચાલુ રહી છે, આ શહેરની અંદરથી જે સિસ્ટમ બનાવવી પડે એ સિસ્ટમમાં કોર્પોરેશનનો જ્યાં કાળ સહયોગ કરશે એ કોર્પોરેશન કરશે અને પોલીસ જોડે સહયોગથી આ વસ્તુ આપણે ડામી શકીએ છીએ. કોર્પોરેશનની ચૂંટણીમાં આ વિષયનું ધ્યાનમાં લેવું એના કરતાં આ છે આખો વિષય ગુજરાત સરકાર જોડે આપણે હેન્ડલિંગ કરીશું. ગુજરાત સરકાર ભારતીય જનતા પાર્ટીની છે અને આપણા હોમ મિનિસ્ટર એક નશાયુક્ત મુક્ત કરવા માટેનો પ્રયાસ કરી રહ્યા છે. આપણા વિસ્તારના મુખ્યમંત્રી જ આપણા ત્યાંના હોય, જ્યારે વિસ્તાર ગુજરાત તો નશા મુક્ત છે, દારૂબંધીવાળો વિસ્તાર છે અને જેટલો બનતો હોય એટલો કડક પ્રયોગ કરી અને વધુને વધુ પ્રયત્ન કરી રોકવાનો પ્રયાસ કરીશું. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.